કમ્યુનિકેશન પ્રોસેસ એટલે કે સંચાર પ્રક્રિયા. પરિચય. સંચાર એટલે વિચારો, લાગણીઓ, માહિતી કે જ્ઞાનની આપ-લે કરવાની પ્રક્રિયા. તે વિના સમાજ, સંસ્થા કે વ્યક્તિનું જીવન અધૂરું છે. સંચાર પ્રક્રિયા એ પગલાઓની શ્રેણી છે જેના દ્વારા એક વ્યક્તિ બીજાને સંદેશો પહોંચાડે છે અને પ્રતિસાદ મેળવે છે. સરળ ભાષામાં કહીએ તો કમ્યુનિકેશન પ્રોસેસ એટલે કે સેન્ડર, મેસેજ, ચેનલ, રિસીવર અને ફીડ. સંચાર પ્રક્રિયાના તત્વો. પ્રથમ, વિચારનું સર્જન, આઈડિયા જનરેશન. સંચાર પ્રેક્ષકના મનમાં કોઈ વિચાર, માહિતી કે સંદેશા સાથે શરૂ થાય છે. આ વિચાર જ આખા સંચારનો આધાર છે. ઉદાહરણ તરીકે લાઇબ્રેરિયનને વિદ્યાર્થીઓને પુસ્તક પરત કરવાની છેલ્લી તારીખ જણાવી છે. સંદેશાનું એન્કોડિંગ. વિચારને શબ્દો, ચિત્રો, ચિહ્નો અથવા અવાજના સ્વરૂપમાં પરિવર્તિત કરવાનું કામ એન્કોડિંગ કહેવાય. સંદેશ એવો હોવો જોઈએ કે સ્પષ્ટ, ચોક્કસ અને અર્થસભર લાગે. ઉદાહરણ તરીકે બધા વિદ્યાર્થીઓ 30 સપ્ટેમ્બર સુધી પુસ્તક પરત કરે. માધ્યમ તથા ચેનલની પસંદગી. સંદેશ પહોંચાડવા માટે યોગ્ય માધ્યમ પસંદ કરવું આવશ્યક છે. ચેનલ મૌખિક, લિખિત, ઇલેક્ટ્રોનિક વગેરે હોઈ શકે છે. ઉદાહરણ તરીકે નોટિસ બોર્ડ, મૌખિક જાહેરાત તથા વોટ્સએપ અથવા તો ઈમેલ. સંદેશાનું પ્રસારણ. પસંદ કરેલા માધ્યમ દ્વારા સંદેશ મોકલાય છે. આ તબક્કામાં નોઇઝ આવવાની શક્યતા છે. ઉદાહરણ તરીકે લાઇબ્રેરી વોટ્સએપ ગ્રુપમાં સંદેશ મોકલાયો છે પરંતુ નેટવર્ક ખરાબ હોવાના કારણે કેટલાક વિદ્યાર્થીઓ વાંચ્યો નહીં. સંદેશાનો સ્વીકાર એટલે કે પ્રાપક સંદેશને સ્વીકાર કરે છે. જો સંદેશ પ્રાપ્ત કરનાર સુધી ન પહોંચે તો સંચાર નિષ્ફળ બને છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી નોટિસ બોર્ડ વાંચે. સંદેશાનું અર્થઘટન. પ્રાપક સંદેશનો અર્થ સમજે છે. અર્થઘટન સાચું થવું અત્યંત આવશ્યક છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી સમજે કે 30 સપ્ટેમ્બર સુધી પુસ્તક પરત ન થાય તો દંડ લાગશે. પ્રતિસાદ. પ્રાપકનો પ્રતિભાવ પ્રેક્ષક સુધી પાછો પહોંચે. આથી પ્રેક્ષકને ખબર પડે છે કે સંદેશ સાચી રીતે સમજાયો છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી લાઇબ્રેરીને પૂછે છે, શું હું પુસ્તક થોડા દિવસ દંડ સાથે રાખી શકું? અવરોધ. નોઇઝ કોઈ અલગ તબક્કો નથી પરંતુ સમગ્ર પ્રક્રિયાનો અવરોધ છે. ટેકનિકલ ખામી, ભાષા અવરોધ, ગેરસમજ, નોઇઝ પેદા. ઉદાહરણ તરીકે ઝૂમ પર લેક્ચર દરમિયાન ઇન્ટરનેટનું બંધ થઈ ગયું. સંચાર પ્રક્રિયાનો પ્રવાહ. સેન્ડર, એન્કોડિંગ, મેસેજ, ચેનલ, રિસીવર, ડીકોડિંગ અને ફીડ. ઉદાહરણ તરીકે લાઇબ્રેરીના સંદર્ભમાં જોઈએ તો લાઇબ્રેરિયન એ સેન્ડર છે, નવા જર્નલ ઉપલબ્ધ છે એ મેસેજ છે, નોટિસ ઈમેલ દ્વારા લખાણમાં એન્કોડિંગ છે, નોટિસ બોર્ડ પર લખવું કે ઈમેલ ગ્રુપમાં એક ચેનલ છે, વિદ્યાર્થી અને ફેકલ્ટી રિસીવર છે, જર્નલ્સનો ઉપયોગ અભ્યાસ અને સંશોધન માટે કરી શકાય છે એ ડીકોડિંગ છે. ફીડબેક એટલે કે વિદ્યાર્થી લાઇબ્રેરીમાં જઈને જર્નલ માંગે છે. નોઇઝ. નોટિસ બોર્ડ અવગણાય તો સંદેશો અસરકારક નથી રહેતો.